આજે સવારના પોરમાં પહોંચી ગયા આપણા ગામના બસ સ્ટેશન. આજે જવાનું છે આપણે સુરેન્દ્રનગર. તો સવારના પોરમાં પહોંચી ગયા આપણા બસ સ્ટેશને. ત્યાંથી મળી ગયા આપણને બાઇક, એટલે આપણે પહોંચી ગયા સીધા બોટાદની અંદર. આ છે બોટાદનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો કેવી રીતે છે બોટાદનું રેલવે સ્ટેશન. આ છે આપણું બોટાદનું નવું રેલવે સ્ટેશન. અને અંદર જઈશું આપણે, અંદર શું શું બદલાવ થયો એ પણ જોઈશું. લઈ લીધી ટિકિટ સુરેન્દ્રનગરની. અને આ છે અત્યારે બોટાદનું રેલવે સ્ટેશન. ટ્રેન પહેલાં 1 કલાક અગાઉ આપણે પહોંચી ગયા હતા. અને ફાઇનલી આવી ગઈ છે આપણી ટ્રેન. અને ફાઇનલી આપણી ટ્રેન ઉપડી ગઈ છે, જોઈ શકો છો. અને અત્યારે આપણે બોટાદને હવે બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો કહી દીધું બોટાદને. તો બોટાદને આપણે અલવિદા કરીને આપણે નીકળી ચૂક્યા છે. આપણી ટ્રેન રફતાર પકડીને કુંડલીના સ્ટેશને બાય બાય કરીને આપણે નીકળી ગયા છે. ફાઇનલી રાણપુરની અંદર એન્ટ્રી આપણે મારી લીધી છે, તમે જોઈ શકો છો. અને આવડી આગળ આપણે તમને બતાડું સ્કૂલ. આ છે એક સ્કૂલ. અને અહીંયા છે આપણે એક સર્કલ, તમે જોઈ શકો છો. થોડોક ટાઈમ પહેલાં બનેલું છે આ સર્કલ. કેટલા લોકો આ સર્કલને ઓળખે છે ફટાફટ કમેન્ટ કરી દો. અને ફાઇનલી આવી ગયો છે ભાદર અને ગોમા નદી, જે આગળથી બે અલગ અલગ છે પણ અહીંયા ભેગી થઈ જાય છે. અને મિત્રો ફાઇનલી આવી ગયું રાણપુરનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો કેવું છે રાણપુરનું રેલવે સ્ટેશન. અને આપણી ગાડી અત્યારે રાણપુરના સ્ટેશને પણ અલવિદા કરીને નીકળી ગઈ છે ફાઇનલી. અને પોગી ગયા છે ચૂડાના સ્ટેશને અલવિદા કરીને આપણે ફાઇનલી નીકળી ગયા છે. આપણી ટ્રેને લીંબડી પહોંચી ગઈ છે. જે પણ લોકો લીંબડીથી જોતા હોય વિડીયોને લાઇક કરી દઈએ. ચલો ફટાફટ આવી ગયા જોરાવરનગર. અને અહીંથી આપણે જવાનું છે આપણી કોલેજે. તો આ છે જોરાવરનગરનું સ્ટેશન. અને આપણે પહોંચી ગયા આપણી કોલેજે. અને નેક્સ્ટ બ્લોગની અંદર આપણે તમને કહીશું કે આપણું કોલેજનું નામ શું છે, અને આપણે કઈ જગ્યાએ પરીક્ષા દઈશું, આપણો ક્લાસ કેવો છે, તમે નેક્સ્ટની અંદર બતાવીશું. આપણે આવી ગયા છે રિટર્ન ફાઇનલી જોરાવરનગરના રેલવે સ્ટેશને. તો આપણે છે અહીં સાંજની 7 વાગ્યાની ટ્રેન. તો આપણે અહીંયા 2 થી 3 કલાક કાઢવાના છે. તો આપણે ફાઇનલી બહુ ઝાઝો એવો સમય અહીં કાઢશું. અને આ છે રાતનો વ્યૂ જોરાવરનગર, તમે જોઈ શકો છો. તો મળીશું પાછા એક નવા આપણે બ્લોગ સાથે.